રાજકોટમાં દારૂના દૂષણથી કંટાળેલી પ્રજાએ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ કરી હતી। સ્થાનિક લોકો દ્વારા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવી। રાજકોટના પોશ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા સ્થાનિક લોકો દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। બધાએ જોવે છે, શીખે છે અને નાના નાના 5-5 વર્ષના બોલે છે દારૂ પીએંગે જોઈ જોઈને કરે છે। 24 કલાક અહીંયા દારૂ વેચાય છે, 24 કલાક વેચાય છે। પોલીસ ફરિયાદ કરી, પોલીસ તરફથી કઈ પ્રકારની પ્રતિક્રિયા? કોઈ જાતની કોઈ શું હકીકત છે? કેટલા સમયથી ચાલે છે? 6-7 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। અમે 6-7 વર્ષથી તો જોઈએ છીએ 24 કલાક અહીંયા દારૂ વેચાય છે। ઝૂંપડપટ્ટી વાળા બધા અહીંયા જ લેવા આવે છે અને નાના નાના છોકરા બધું જોવે છે અને ઈ શીખે છે કે આ શું કોથળીમાં લઈ જાય છે। ઘણી વખત કરી છે, કોઈ એક્શન લેતું નથી। આજે અમે અહીંથી મળી અત્યારે આ રાજેતાજી કોથળી છે જે પીને નાખેલી છે। કેટલા સમયથી બેન અહીંયા અમે 7 વર્ષથી રહેવા આવ્યા છીએ। અહીંયા કેટલા વર્ષથી ચાલુ છે આ બધું? આને કોઈ ઘણા વર્ષથી ચાલુ હોય છે, આ બધું જૂનું બાંધકામ છે એટલે આ ઘણા વર્ષથી હોય છે। અમે અહીંયા આવ્યા તે દિવસના અમે આ જોઈ છીએ અને આ ખાલી કરાવવા માટે અમે બહુ પ્રયત્ન કરી છે પણ અમારું કોઈ સાંભળતું જ નથી। અમે ગયા હતા, અમે ઓફિસે ગયા હતા। રાજકોટ વોર્ડ નંબર 11 માં આવેલ અંબિકા ટાઉનશીપમાં દેશી દારૂનો વેપાર કરતો એક પરિવાર ક્યાંક સામે આવ્યો છે। લોકોએ જનતા રેડ કરી છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। લોકો અહીંયા પહોંચ્યા છે જનતા રેડ કરવા માટે। ખાસ તો લાંબા સમયથી તે દારૂનો એટલે કે દેશી દારૂનો વેપાર કરતા હોય આવી વિગતો ક્યાંક લોકોને મળી છે અને તેને જ લઈને જનતા રેડ કરવામાં આવી છે। શું કહેશો, કઈ પ્રકારની વિગત? ઘણા વર્ષોથી અહીંયા દારૂનું ચાલે છે। અમે ઘણી વખત કીધું છે પણ કંઈ એક્શન લેતા નથી અને અહીંયા આજુબાજુમાં બધા ઝોપડપટ્ટી કરી છે, બધા લેવા આવે છે। અમે પાછળ જ રહીએ છીએ, બધા છોકરા અમારા નાના નાના છે, બધા જોવે છે અને ઈ સમયથી ઘણા વર્ષોથી 6-7 વર્ષથી તો અમે રહેવા આવ્યા છીએ અને જોઈએ છીએ અને ખુલ્લે આમ દારૂ વેચે છે। રાતને દિવસ ધંધો ચાલે છે અને બધી લેડીઝ જ દારૂ આ વેપલો કેટલા વર્ષથી ચાલી રહ્યો છે? શું કહેશો? આ 6 થી 7 વર્ષથી તો અમે જોઈએ છીએ અને અમારા નાના નાના છોકરા છે બધા જોવે છે। શું કહેશો? લાંબા સમયથી હા, લાંબો સમયથી અહીંયા છે। અમારા બાળકો રમતા હોય, અહીંયા લોકો રમતા હોય, વેચતા હોય, કપડા જેમ આવે એમ પહેરતા હોય। રેડ કરી છે આપના દ્વારા। શું કહેશો, શું મળી આવ્યું અહીં? દારૂની કોથળીઓ નીકળે છે, દારૂ પીને રોજે નીકળે છે। અમે લેડીઝ એકલા રહેતા હોય, આમાં અમારે કેમ રહેવું? નાના છોકરા હોય છે અને મન ફરે એમ જેમ ફાવે એમ બોલે છે અને આટલા ચોટી પહેરીને રખડતા હોય છે। અધિકારી ઓફિસે 5 વર્ષથી અધિકારીઓ ક્યારે પોલીસને જાણ કરી આપે? હા, 5 વર્ષથી આ કરીએ છીએ। અમારું આ બાજુનું જ મકાન આવે છે। અમે કાયમી જોઈએ છીએ કે એ લોકો દારૂની કોથળીઓ લઈને જાય છે, વેચે છે, અમારી વંડિયું ઠેકીને આવે છે। આટલા સમાજમાં બનાવ બને છે, કાંઈ પણ થશે અમારા બાળકો ઉપર તો એની જવાબદારી કોણ લેશે? શું કહેશો? ઘણા સમયથી આ બધું ચાલે છે। અમારી એક જ શું કહે છે? પોલીસને જાણ કરી કે કેમ? જાણ કરી છે પણ કોઈ એક્શન લેતું નથી, કોઈ પણ જાતનો એક્શન લેતું નથી। અમારે આજે દિવસના પોલીસ ચોકી અહીંયા લાગે આપણે મવડી પોલીસ ચોકી અમે ઘણીવાર જાણ કરીએ છીએ પણ કોઈ કાંઈ આના એક્શન લેતું નથી। અમે ખુદ સાહેબને સાહેબ પાસે જ ગયા હતા અમે, પણ 5 વર્ષથી અમે ધક્કા ખાઈ છીએ, કોઈ જવાબ જ નથી દેતા। એમ કહેશ કે હમણાં અમે આવીએ એમ કરીને ને અહીંયા જો જીબીના વાયર એમનેમ છે, લાંગરિયું નાખીને પાવર એક આક્રોશ છે તે લોકોમાં દેખાઈ રહ્યો છે। લાંબા સમયથી લોકોએ પોલીસને ફરિયાદ પણ કરી છે આ સમસ્યાને લઈને, પણ આનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું। હાલ લોકોએ જનતા રેડ કરીને સમગ્ર જે વારદાત લાંબા સમયથી જે ઘટના ઘટતી હતી, જે દારૂનો વેપાર ચાલતો હતો, જે એને જ અત્યારે ક્યાંક ને ક્યાંક જે પર્દાફાશ અત્યારે લોકો દ્વારા કરવામાં આવ્યો છે। લાંબા સમયથી ક્યાંક જે આક્રોશ છે તે દેખાયો છે અને જનતાની એક સ્પષ્ટ માંગણી છે આવી કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ તેમના સોસાયટીની આસપાસ ન થવી જોઈએ। પોલીસ ફરિયાદ પણ તેઓ તરફથી કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે હાલ પોલીસ હવે કઈ પ્રકારનું એક્શન લેશે હવે જોવાનું અતિ મહત્વનું રહ્યું। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।